ભરૂચ શહેરમાં બિસ્માર માર્ગો, ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાના પ્રશ્ને કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીના ખરાબ માર્ગોને લઈને શહેર કોંગ્રેસ દ્વારા જંબુસર બાયપાસ ચોકડી ખાતે ધરણા અને ચક્કાજામનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે સર્વિસ રોડ અને રેલવે ફાટક વિસ્તારની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. અનેક રજૂઆતો છતાં જીએસઆરડીસી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદવાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પ્રદર્શનમાં જોડાયા હતા. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક માર્ગ સમારકામ અને પાણી નિકાલની વ્યવસ્થા નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. દરમિયાન પોલીસે હસ્તક્ષેપ કરી અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ અને વિસ્તારના આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવેલું છે. જે જીએસઆરટીસી દ્વારા છેલ્લા 15 વર્ષથી અન્યાય કરવામાં આવેલો છે. શહેરથી દહેગામ સુધી 800 કરોડનો જો પ્રોજેક્ટ ચાલતો હોય અને તેમાં આંખે દેખે ભ્રષ્ટાચાર દેખાય છે. સાથે સાથે શ્રવણ ચોકડી પર જો પ્રોજેક્ટ ચાલતો હોય ને મનુબર ચોકડીથી શ્રવણ ચોકડીને જો આ વિસ્તાર ડેવલપ કરવા નહીં આવે તો આવનાર દિવસોમાં આ વિસ્તારની પ્રજા ભરૂચ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ ગાંધીનગર જીએસઆરટીસી પર ઘેરાવો કરશે. આ બાબતે જીએસઆરટીસીને વારંવાર લેટર પ્રવાહ કર્યું છે, રજૂઆત કરવામાં આવી છે, પણ આ વિસ્તારને ડેવલપ કરવામાં એમને ઇન્ટરેસ્ટ નથી, ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં ઇન્ટરેસ્ટ છે. તો આજે માધ્યમથી આજે અમે એમ કહેવા માંગીએ છીએ કે આવનાર સમયમાં જો આ વિસ્તારને ડેવલપ કરવામાં નહીં આવે તો ગાંધીનગર જીએસઆરટીસીની ઓફિસે પણ તાળા મારવાનો પ્રોગ્રામ જિલ્લા કમિટી અને કોંગ્રેસ સમિતિ આપશે.